નમસ્કાર દર્શક મિત્રો, જીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપનો દોસ્ત હિતેશ અને આપ જોઈ રહ્યા છો કેમ છો ગુજરાત. અને સવારમાં વાંચ્યું, બીજાનું ઉદાહરણ આપવું સહેલું છે પણ બીજા માટે ઉદાહરણરૂપ બનવું અઘરું છે. ખેર દર્શક મિત્રો, કષ્ટભંજન દેવના ભક્તો માટે સારા સમાચાર મળી રહ્યા છે. વાત એવી છે કે અમદાવાદથી સાળંગપુર નિયમિત જનારા ભક્તો માટે મુસાફરીની રઝળપાટ ઓછો કરવા માટે હેલિકોપ્ટર રાઇડ શરૂ કરવાનો નિર્ણય તરફ ગતિ કરી રહ્યો છે. વાત એવી છે કે અમદાવાદથી ફક્ત 40 મિનિટમાં જ સાળંગપુર જઈ શકાશે. અત્યાર સુધી સાળંગપુર સુધી પહોંચવા માટે એકમાત્ર રોડ માર્ગની સુવિધા હતી, પરંતુ હવે ઉડીને સાળંગપુર પહોંચી શકાશે. જી હા, અમદાવાદથી સાળંગપુરની હેલિકોપ્ટર રાઇડ જલ્દી શરૂ થવાની છે, જેમાં માત્ર 40 મિનિટમાં અમદાવાદથી સાળંગપુર પહોંચી શકાશે. અમદાવાદના કાંકરિયાથી સાળંગપુર મંદિર સુધી ડેઇલી હેલિકોપ્ટર રાઇડ શરૂ કરવામાં આવવાની છે. યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા હેલિકોપ્ટર રાઇડ શરૂ કરવામાં આવશે. આગામી મે મહિનામાં હેલિકોપ્ટર રાઇડ શરૂ થનાર છે. સાળંગપુર હનુમાનજી મંદિર દ્વારા મંદિરથી 700 મીટરના અંતરે 2 હેલીપેડ બનાવવામાં આવ્યા છે. અમદાવાદથી સાળંગપુરની હેલિકોપ્ટર રાઇડ માટે અંદાજે 30,000 જેટલું ભાડું હશે. લગભગ 6 લોકો બેસી શકાય તે ક્ષમતાનું હેલિકોપ્ટર હશે. યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આગામી દિવસોમાં અંબાજી, શ્રીનાથજી, પાલીતાણા, સાળંગપુર, સોમનાથ, વડનગર, નડાબેટ, સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ ગાજરા સહિત યાત્રાધામો પર પણ હેલિકોપ્ટર રાઇડ શરૂ કરવાનું આયોજન ચાલી રહ્યું છે. બેઝડ એરોટ્રાન્સ કંપની દ્વારા હેલિકોપ્ટર રાઇડ શરૂ કરવામાં આવશે. રોડ માર્ગે 140 કિલોમીટરનું અંતર છે અને અમદાવાદથી સાળંગપુર પહોંચતા લગભગ 3 કલાક લાગી જાય છે, જ્યારે હેલિકોપ્ટર દ્વારા અંતર 40 મિનિટમાં જ કપાઈ જશે, જેથી આ રાઇડ શરૂ થતા ઘણો સમય બચી જશે. હેલિકોપ્ટર સેવા શરૂ થયા બાદ અમદાવાદથી માત્ર 40 મિનિટમાં યાત્રાળુઓ સાળંગપુર મંદિર ખાતે પહોંચી શકશે. દર્શક મિત્રો, જિંદગી જે શીખવે તે શીખી લેવાય. કયો પાઠ ક્યારે કામ લાગી જાય કોને ખબર. ખેર, વાત કરીએ ગરમીની, તો ગરમીના પ્રકોપથી બચવા આપણે સૌ હવે એર કન્ડિશનના આદી થઈ ગયા છે, પરંતુ મોટાભાગના લોકો એસીનું તાપમાન કેટલું રાખવું જોઈએ એનાથી અજાણ છે. તો ચાલો આજે જાણીએ આઈડિયલ ટેમ્પરેચર કેટલું રાખવું તેના વિશે. પૃથ્વી પર વધતી ગરમીને પગલે આજે એસી જરૂરી બની ગયું છે. ગરમીનો પારો એટલો બધો વધી રહ્યો છે કે પંખો તો કોઈ કામમાં નથી જ આવી રહ્યો. ત્યારે 100માંથી 99% લોકો નથી જાણતા કે હકીકતમાં એસીનું ટેમ્પરેચર કેટલું રાખવું જોઈએ. એસીમાં બેસવાના પણ કેટલાક નિયમો છે. જો આ નિયમોનું પાલન કરવામાં ન આવે તો નાહકના લેવાના દેવા થઈ શકે છે. ગ્લોબલ વોર્મિંગને કારણે વાતાવરણમાં ગરમી સતત વધી રહી છે. પહેલાં તો માત્ર મે મહિનો જ ગરમી રહેતી હતી, પરંતુ હવે તો માર્ચ મહિનાથી જ ગરમીની શરૂઆત થઈ જતી હોય છે. ગરમીનું પ્રમાણ વધતા એસીનું પ્રમાણ પણ વધી રહ્યું છે, જે પર્યાવરણ માટે નુકસાનકારક છે. પરંતુ આ એસીનો વપરાશ માનવો માટે પણ એટલો જ નુકસાનકારક છે. ત્યારે એર કન્ડિશનનો ઉપયોગ કેટલો અને ક્યારે કરવો જોઈએ તે વિશે જાણીએ. એસી ટેમ્પરેચર વિશે જરૂરી માહિતી છે. એસીનું ટેમ્પરેચર 26 થી 28 ડિગ્રી રાખવું હિતાવહ છે, કારણ કે તેનાથી ઓછું ટેમ્પરેચર રાખશો તો બહાર વધુ ગરમી ફેંકાશે, જે પર્યાવરણ માટે નુકસાનકારક છે. માઇનસ ડિગ્રીમાંથી ગરમીવાળી જગ્યાઓ પર જાઓ તો તેનાથી વિપરીત અસર થઈ શકે છે. આવામાં હીટ સ્ટ્રોક વધવાની શક્યતા પણ જોવાય છે. એસીમાંથી તરત તાપમાં જવાથી હીટ સ્ટ્રોક થઈ શકે છે. તેથી ઘર કે કારમાંથી તરત બહાર આવતા પહેલા એસી બંધ કરીને શરીરને થોડો સમય નોર્મલ વાતાવરણમાં સેટ થવા દો, પછી બહાર નીકળવું સારું રહેશે. શરીરમાંથી પરસેવો પડવો જરૂરી છે, તેથી એસીને 27 થી 30 ડિગ્રી તાપમાન પર રાખજો તો પરસેવો જરૂર પડશે. એસીમાં તરસ ઓછી લાગે છે. જો ટેમ્પરેચર ઓછું રાખશો તો તરસ પણ લાગશે. કારમાં એસીનો ઉપયોગ કરતા પહેલા બધા કાચ ખોલીને ગરમ હવાને બહાર કાઢી લેવી. ત્યારબાદ કારમાં 2 મિનિટ ફેન ચલાવો. તેના બાદ એસી ચાલુ કરવું હિતાવહ છે. કારમાં માઇનસ ડિગ્રીમાં એસી ક્યારે ચાલુ ન કરવું જોઈએ. દર્શક મિત્રો, મફતમાં એક સલાહ આપું છું, જીવનમાં ઉતારી લેજો. જિંદગીમાં સુખી થવું હોય તો સંબંધોને સાચવતા શીખો, વાપરતા નહીં. લોકસભાની ચૂંટણીની વાત કરીએ તો આગામી લોકસભાની ચૂંટણીમાં તમામ મતદારો વધુ મતદાન કરે એ માટે પંચમહાલ જિલ્લામાં તંત્ર દ્વારા અનેક માધ્યમ થકી પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે જિલ્લાના વેપારી એસોસિએશન સાથે બેઠક યોજી વિવિધ ઉત્પાદનો અને સેવાઓમાં વિશેષ 60% અવસર ડિસ્કાઉન્ટ આપવાની સરાહનીય જાહેરાત કરવામાં આવી છે.
પંચમહાલ જિલ્લાના મેડિકલ એસોસિએશન સહિત વિવિધ વેપારી મંડળોના માધ્યમથી મતદાનના દિવસે અવસર ડિસ્કાઉન્ટ આપવા અંગે જિલ્લા કલેક્ટરે એક બેઠક યોજી અપીલ કરી હતી, જેને વેપારી એસોસિએશન દ્વારા સ્વીકારીને મતદાન દિવસે 7% ડિસ્કાઉન્ટ મતદાન કર્યા અંગેની નિશાની બતાવનારને આપવાની જાહેરાત કરવામાં આવી છે. આગામી 7 મેના રોજ મતદાન થવાનું હોય વિશેષ 7% અવસર ડિસ્કાઉન્ટનો લાભ આપવાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ગોધરા શહેરના 704 વેપારીઓએ પોતાનું સમર્થન જાહેર કર્યું છે. ઉલ્લેખનીય છે કે મતદાન 7 મેના રોજ હોવાથી ડિસ્કાઉન્ટની ટકાવારી પણ 7% રાખવામાં આવી છે. પંચમહાલ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આશીષ કુમારના અધ્યક્ષસ્થાને પંચમહાલ જિલ્લાના જુદા જુદા વેપારી એસોસિએશનની બેઠકનું આયોજન કરાયું હતું. આ બેઠકમાં કલેક્ટર આગામી લોકસભા ચૂંટણી 7 મે 2024ના રોજ મતદારો વધુમાં વધુ મતદાન કરે એ માટે વેપારી એસોસિએશન ઉપસ્થિતિઓને અવસર ડિસ્કાઉન્ટ આપવા અંગે વિચારણા કરવા અપીલ કરી હતી. જિલ્લા કલેક્ટરની આ અપીલને વિવિધ વેપારી એસોસિએશન દ્વારા સ્વીકારીને 7 મેના દિવસે જ મતદારો મતદાન કર્યા બાદ મતદાનની નિશાની બતાવીને ખરીદી કરશે તો વેપાર એસોસિએશન તરફથી 7% ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં કેમિસ્ટ એસોસિએશન તરફથી 7% ડિસ્કાઉન્ટ, જ્વેલર્સ એસોસિએશન તરફથી મેકિંગ ચાર્જમાં 7% ડિસ્કાઉન્ટ, ટુ વ્હીલર્સ એસોસિએશન તરફથી મતદાન કર્યાની નિશાની દેખાય ત્યાં સુધી 7% ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરવામાં આવી છે. શહેરા ડોક્ટર એસોસિએશન તરફથી પણ 7 તારીખે કન્સલ્ટિંગ ફી નહીં લેવા બાબતનું ડિસ્કાઉન્ટ, વાસણ એસોસિએશન હાલોલ તરફથી 7% ડિસ્કાઉન્ટ, હોટલ નીલકંઠ એસોસિએશન તરફથી પણ 7% ડિસ્કાઉન્ટ, બંસલ સુપર માર્કેટની વાત કરીએ તો બંસલ સુપર માર્કેટ તરફથી પણ 7%નું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. વેપારી એસોસિએશન નગરપાલિકા ગોધરાની કુલ 704 દુકાનોમાં પણ 7% ડિસ્કાઉન્ટ, મીઠાઈ ફરસાણ એસોસિએશન ગોધરા તરફથી 1000 રૂપિયાની ખરીદી ઉપર 7% ડિસ્કાઉન્ટ તેમજ અન્ય એસોસિએશનના હોદ્દેદારો તરફથી ચર્ચા કર્યા બાદ જુદા જુદા ડિસ્કાઉન્ટની જાહેરાત કરવામાં આવશે એમ પણ જણાવવામાં આવ્યું છે. ભૂલી જા તારા ભૂતકાળને તો માત્ર પવનની લહેરકી હતી, સંભાળ તારા ભવિષ્યને તોફાન તો હજુ બાકી છે. દર્શક મિત્રો, ગુજરાતમાં ભાજપના ઉમેદવારનો અનોખો નુસ્ખો આદિવાસી પંથકમાં લોકસભા ચૂંટણીનો રંગ જમાવી રહ્યો છે. ઉમેદવારો મતદારોને રીઝવવા માટે અનેક પ્રયાસો કરી રહ્યા છે, જેમાં ખાસ કરીને ભાજપ પાર્ટી થકી લોકોને મતદાન કરવા માટે અપીલ કરાઈ છે, જેની સાથે જ ઓટલા બેઠકો કરીને પણ મતદારોને તેમને સ્પર્શતા મુદ્દાઓની વાતો કરી મતદાન માટે અપીલ કરાઈ છે. પરંતુ ભાજપના ઉમેદવાર ધવલ પટેલ સોશિયલ મીડિયા સાથે વર્ષોથી સંકળાયેલા છે. તેમના એક સમર્થક દ્વારા સુપર મારિયો ગેમમાં ધવલ પટેલનો ફોટો અને વલસાડ લોકસભામાં ધવલ પટેલના વિઝનને આવરી લઈ ગેમ મારિયો અનેક અવરોધો પાર કરીને વિજય મેળવે છે. એ પ્રકારે ધવલ પટેલ પ્રારંભે કમળ સાથે લઈને આગળ વધે છે અને ભ્રષ્ટાચાર, નિરક્ષરતા, તૃષ્ટિકરણ, બેરોજગારી જેવા મુદ્દાઓના અવરોધોને પાર કરી વલસાડ લોકસભા વિસ્તારમાં શિક્ષણને મહત્વ આપવું, ડાંગ સાપુતારાનો પ્રવાસન તરીકે વિકાસ, આદિવાસીઓના હક અને અધિકારના મુદ્દાઓ, જળ, જંગલ, જમીનનું સંરક્ષણ સાથે ભગવાન શ્રીરામના આશીર્વાદ લઈ જીતનો ઝંડો ફરકાવે છે. આ મારિયો ગેમનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જે ડિજિટલ યુગમાં પ્રચારનું માધ્યમ બન્યું છે. આ વિડીયો ભાજપના એક સમર્થકે બનાવ્યો છે, જેને મતદારોમાં પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ચાલને એક નવી શરૂઆત કરીએ. વોટ્સએપ, ફેસબુકમાં ઘણું જીવ્યા, ચાલ પહેલાની જેમ ફરી રૂબરૂ મુલાકાત કરીએ. દર્શક મિત્રો, હવે વાત કરીએ ભારતીય રેલની. તો ભારતના મોટાભાગના લોકો ટ્રેનમાં મુસાફરી કરવાનું પસંદ કરતા હોય છે અને ભારતીય રેલવે દ્વારા દરરોજ લાખો મુસાફરી થતી હોય છે. આ દરમિયાન વંદે ભારત ટ્રેનને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેનોમાં પીવાના પાણીના બગાડને બચાવવા માટે રેલવે મહત્વની પહેલ કરી છે. આ અંતર્ગત રેલવે નિર્ણય લીધો છે કે તમામ વંદે ભારત ટ્રેનોમાં દરેક મુસાફરને 500 ml ની એક રેલ નીર પેકેજ ડ્રિંકિંગ વોટર એટલે કે PWD બોટલ આપવામાં આવશે. આ ઉપરાંત 500 ml ની વધુ એક રેલ નીર PDW બોટલ મુસાફરોને કોઈ પણ વધારાની રકમ વસૂલ્યા વિના ફ્રીમાં આપવામાં આવશે. જાણીતું છે કે અત્યાર સુધી વંદે ભારતમાં મુસાફરોને 1 લીટર પાણીની બોટલ મળતી હતી, પરંતુ રેલવે પાણીનો બગાડ ઘટાડવા માટે આ નિયમમાં ફેરફાર કર્યો છે. વાસ્તવમાં રેલવેને સમજાયું કે મોટા ભાગના લોકો 1 લીટર પાણી પણ પી શકતા નથી. આવી સ્થિતિમાં પાણીનો બગાડ થાય છે. શતાબ્દી ટ્રેનની વાત કરીએ તો આ ટ્રેનના મુસાફરોને 1 લીટરની જગ્યાએ અડધા લીટરની પાણીની બોટલો આપવામાં આવી રહી છે. શતાબ્દીમાં મુસાફરોની સમય ઓછો હોવા છતાં મુસાફરો 1 લીટર પાણી પણ પૂરું કરી શકતા નથી, પરંતુ વંદે ભારતની મુસાફરીનો સમય વધુ છે, જેના કારણે હવે 1 લીટર પાણી 2 ભાગમાં આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
પ્રવાસ શરૂ થતાની સાથે જ અડધો લીટર પાણીની બોટલ આપવામાં આવશે અને એ પછી જરૂર પડશે તો બીજી 500 મિલી પાણીની બોટલ આપવામાં આવશે. દર્શક મિત્રો, તમે ખરા છો, શ્વાસ તો લેવા દો. આંખ ખોલી નથી ને યાદ આવી ગયા. ખેર, વાત કરીએ પાસપોર્ટની તો ભારતીય પાસપોર્ટ દુનિયામાં બીજો સૌથી સસ્તો પાસપોર્ટ બની ગયો છે. એક સ્ટડીમાં આ માહિતી સામે આવી છે. સ્ટડીના પરિણામો અનુસાર ભારતનો પાસપોર્ટ બીજો સૌથી સસ્તો પાસપોર્ટ હોવાની સાથે વેલિડિટીના 1 વર્ષના ખર્ચના હિસાબે તે દુનિયાનો સૌથી સસ્તો પાસપોર્ટ છે. સ્ટડીમાં યુએઈનો પાસપોર્ટ ટોચે રહ્યો છે. ઓસ્ટ્રેલિયન કંપનીએ તેની સ્ટડીમાં જુદા જુદા દેશોના પાસપોર્ટના ખર્ચની તુલના કરી હતી. તેમાં પાસપોર્ટની વેલિડિટીના દર વર્ષના ખર્ચની પણ તુલના કરવામાં આવી હતી. તેમાં એવું પણ સામેલ છે કે કયા દેશોના પાસપોર્ટનો ઉપયોગ કરી કેટલા દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી મળી શકે છે. ઓસ્ટ્રેલિયન ફર્મ તરફથી જારી કરાયેલા એક નિવેદન મુજબ 10 વર્ષની વેલિડિટી માટે ભારતીય પાસપોર્ટનો ખર્ચ $18.7 એટલે કે $1,505 છે. જો કે યુએઈ 5 વર્ષ માટે પાસપોર્ટ બદલ $17.70 એટલે કે $1,474 ચાર્જ વસૂલે છે. ભારતીય પાસપોર્ટ સસ્તો છે, પરંતુ તે માત્ર મર્યાદિત દેશોને જ વિઝા ફ્રી એન્ટ્રી અપાવે છે. ભારતીય પાસપોર્ટ ધારકો માત્ર 62 દેશોમાં વિઝા વિના પ્રવેશ કરી શકે છે. આ ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને કેનેડા જેવા દેશોથી ખૂબ જ ઓછા છે, જેમના પાસપોર્ટ મોંઘા છે, પરંતુ તેમને વધુમાં વધુ દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી મળે છે. વાર્ષિક ખર્ચની દ્રષ્ટિએ ભારતીય પાસપોર્ટ સૌથી સસ્તો સાબિત થયો છે. સ્ટડીમાં યુએઈ પાસપોર્ટ દરેક પાસામાં ટોચ પર રહ્યો હતો, પછી તે વિશ્વનો સૌથી સસ્તો પાસપોર્ટ હોય કે વિઝા ફ્રી એક્સેસ હોય. વાર્ષિક ખર્ચના હિસાબે ભારતીય પાસપોર્ટ સૌથી સસ્તો છે. ભારતીય પાસપોર્ટની 1 વર્ષની વેલિડિટી માટે માત્ર $1.81 એટલે કે $150 ચૂકવવા પડે છે. પરિવર્તન અનિવાર્ય છે. જુઓ ને, પાણીને પણ તરવું હોય તો બરફ બનવું જ પડે. એવી જ રીતે સુખી થવું હોય તો જૂનું ભૂલી નવું સ્વીકારવું પડે છે. દર્શક મિત્રો, વાત કરીએ આજના ભવિષ્યની તો ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પડે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર ખૂબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે તો ક્યારેક દિવસ સામાન્ય પસાર થતો હોય છે. તો જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ. સૌથી પહેલા વાત કરીએ મેષ રાશિની તો ગણેશજી કહે છે કે તમારે કડવાશને મીઠાશમાં રૂપાંતરિત કરવાની કળા શીખવી પડશે. તમને તમારા જીવનસાથી તરફથી સહયોગ મળશે. સંતાન તરફથી નિરાશાજનક સમાચાર મળી શકે છે. કેટલાક અટકેલા કામ સાંજના સમયે થવાની સંભાવના છે. રાત્રિના સમયે પ્રિયજનોમાં મળવા અને આનંદમાં પસાર કરવામાં આવશે. વાત કરીએ વૃષભ રાશિની તો ગણેશજી કહે છે આજે તમને પારિવારિક અને આર્થિક મામલામાં સફળતા મળશે. આજીવિકાના ક્ષેત્રે ચાલી રહેલા નવા પ્રયત્નો ફળદાયી બનશે. કર્મચારીઓનો આદર અને સહયોગ પણ પૂરતો રહેશે. સાંજના સમયે કોઈ ઝઘડામાં ન પડો. રાત્રિએ પ્રિય મહેમાનોનું સ્વાગત કરવાની સંભાવના રહેશે. વાત કરીએ મિથુન રાશિની તો ગણેશજી કહે છે કે આજે તમારો દિવસ મિશ્રિત રહેશે, પરંતુ સ્વાસ્થ્ય તમારું નરમ રહેશે. કોઈ પ્રતિકૂળ સમાચાર સાંભળીને તમારે અચાનક પ્રવાસ પર જવું પડી શકે છે. તમારી વાતોને લીધે કોઈની સાથે મતભેદો અને વિવાદ થઈ શકે છે. વિરોધીઓ સક્રિય રહેશે, તેથી સાવધાન રહેવા કહે છે ગણેશજી. કર્ક રાશિની વાત કરીએ તો ગણેશજી કહે છે કે આજનો દિવસ સંતોષપૂર્ણ અને શાંતિમય પૂર્ણ બની રહી શકે છે. રાજકીય ક્ષેત્રે કરવામાં આવેલા પ્રયત્નોથી સફળતા મળશે. સરકાર અને સત્તા વચ્ચેના જોડાણનો લાભ તમને મળી શકે છે. અધિકારી વર્ગથી તમને નોકરીમાં સહયોગ મળશે. નવી ડીલ દ્વારા પ્રતિષ્ઠા તમારી વધી શકે છે. વાત કરીએ સિંહ રાશિની તો ગણેશજી કહે છે આજનો દિવસ પુત્ર પુત્રની ચિંતા અને તેમના કાર્યોમાં વિતાવશો. વિવાહિત જીવનમાં ઘણા દિવસોથી ચાલી રહેલી સમસ્યા સમાપ્ત થઈ જશે. આજે સંબંધીઓ સાથે વ્યવહાર ન કરો. સંબંધો ખરાબ થવાની સંભાવના છે. ધાર્મિક સ્થળોની યાત્રા અને શુભ કાર્યોમાં ખર્ચા થઈ શકે છે. કન્યા રાશિની વાત કરીએ તો કન્યા રાશિમાં આજે તમારા વિરોધીઓ પણ તમારી પ્રશંસા કરશે. શાસક પક્ષ સાથે નિકટતા અને જોડાણનો લાભ પણ તમને મળશે. સાસરિયા પક્ષ તરફથી પૂરતી રકમ મળી શકે છે. સાંજથી રાત સુધી સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેવાની તકો મળશે. કોઈની સાથે યાદગાર મુલાકાત થવાની સંભાવના પણ છે. હવે વાત કરીશું તુલા રાશિ વિશે. ગણેશજી કહે છે આજે તમારી આસપાસ કોઈ સુખદ વાતાવરણ રહેશે,
પરિવારના બધા સભ્યોની ખુશીમાં વધારો થશે. કેટલાક મોટા વ્યવહારોની સમસ્યા જે ઘણા દિવસોથી ચાલી રહી છે તે ઉકેલાઈ શકે છે. હાથમાં પૂરતા પ્રમાણમાં પૈસા હોવાનો આનંદ મળશે. વિરોધીઓ પરાજિત થશે. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો ગણેશજી કહે છે આજે વૃશ્ચિક રાશિના લોકોએ તેમના સ્વાસ્થ્યનું વધુ ધ્યાન રાખવું પડશે. વાયુ વિકારની ફરિયાદો હોઈ શકે છે. બ્લડ પ્રેશરના દર્દીઓના રોગમાં વધારો થઈ શકે છે. નોકરી વ્યવસાયના દ્રષ્ટિએ દિવસ તમારો મિશ્રિત રહી શકે છે. મોટા નિર્ણયો કાળજીપૂર્વક લેવા જોઈએ. તમારે જોખમી કાર્ય ટાળવું પડશે. વાત ધનરાશિની. ગણેશજી કહે છે કે આજની સ્થિતિમાં મન વિચલિત રહી શકે છે. આવકના નવા સ્ત્રોત સર્જાશે, પરંતુ માનસિક મૂંઝવણને કારણે તમે લાભથી વંચિત રહી શકો છો. નમ્રતા વાણીથી આદર મળશે. તમને શિક્ષણ અને સ્પર્ધામાં વિશેષ સફળતા મળશે. કેટલાક લોકો આજે વધુ વ્યસ્ત હોઈ શકે છે. મકર રાશિની વાત કરીએ તો ગણેશજી કહે છે કે આજે આજીવિકાના ક્ષેત્રે પ્રગતિ થશે. રાજ્યની પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. સંતાનની જવાબદારી નિભાવી શકાય છે. મુસાફરીની સ્થિતિ સુખદ અને લાભકારી રહેશે. સાંજથી રાત સુધી તમને પ્રિયજનોના દર્શન તેમજ શુભ સમાચાર મળશે. પિતાને સમાન લોકોનો સહયોગ મળશે અને તેનો લાભ તમે મેળવી શકો છો. કુંભ રાશિની વાત કરીએ તો ગણેશ કહે છે કે આજે તમને ભાગ્યનો સહયોગ મળી શકે છે. રોજગાર વ્યવસાયના ક્ષેત્રમાં ચાલી રહેલા પ્રયત્નોમાં કલ્પનાત્મક સફળતા પ્રાપ્ત થશે. સંતાન તરફથી પણ સંતોષકારક સુખદ સમાચાર મળી શકે છે. બપોર બાદ કોઈ પણ કાયદાકીય વિવાદ અથવા કેસમાં વિજય તમારા માટે ખુશીનું કારણ બની શકે છે. વાત કરીએ મીન રાશિની તો ગણેશજી કહે છે કે આજે કોઈ કિંમતી વસ્તુની ચોરીનો ભય રહેશે. બાળકોના શિક્ષણમાં અથવા કોઈ પણ સ્પર્ધામાં સફળતાના સમાચારોને લીધે મનમાં આનંદ થશે. કોઈ પણ અટકેલા કામ સાંજે પૂર્ણ થશે. રાત્રે શુભ કાર્યોમાં ભાગ લેવાનું સૌભાગ્ય મળશે. દર્શક મિત્રો, કેટલાક સુખોનો અહેસાસ એટલા માટે નથી થતો કારણ કે મફતમાં મળતા હોય. તો મિત્રો, આજના માટે બસ આટલું જ. આપના દોસ્ત હિતેશને રજા આપશો. ફરી મળીશું. નમસ્કાર.